નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડેલ્ટા સ્ટાર જે કનેક્શન છે એમાંનું પહેલું કનેક્શન એટલે કે dy1 જોવાના છીએ. dy1 d એ ઇન્ડિકેટ કરે છે HV વાઇન્ડિંગ એટલે કે પ્રાઇમરી, y ઇન્ડિકેટ કરે છે LV વાઇન્ડિંગ એટલે કે સેકન્ડરી અને 1 ઇન્ડિકેટ કરે છે ફર્સ્ટ અને સેકન્ડ એટલે કે HV અને LV વચ્ચે કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળશે. 1 લખ્યું છે એ ક્લોકની પોઝિશન દેખાડે છે. D હંમેશા રેફરન્સ તરીકે એટલે કે HV રેફરન્સ તરીકે બાર ઉપર જ હોય છે. LV નો કાંટા છે એની પોઝિશન ક્યાં લખી હોય છે? અહીંયા પાછળ. અહીંયા લખ્યું છે કે 1 એટલે કે 1 આખા ઘડિયાળની અંદર 360 ડિગ્રી હોય અને 12 કલાક છે એટલે 360 ભાગ્યા 12 કરો તો 1 કલાકમાં તમને 30 ડિગ્રીનો ડિફરન્સ મળે. એટલે કે અહીંયા પ્રાઇમરી ડેલ્ટા અને સેકન્ડરી સ્ટાર છે. જો તમે આ રીતે કનેક્શન કરો 1 પ્રમાણે તો તમને પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે 30 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળશે. એમાં સેકન્ડરી હશે એ પ્રાઇમરી કરતા 30 ડિગ્રી લેગ કરતું હશે, પાછળ છે. આ એટલા માટે જે કલાકનો કાંટો છે એ પાછળ છે, LV વાઇન્ડિંગ પાછળ છે, HV આગળ છે, કારણ કે ફેઝર એન્ટી ક્લોકવાઇઝમાં હંમેશા રોટેટ થતા હોય. તો આના ઉપરથી મને એટલું ખબર પડે કે dy1 કનેક્શન કરવાથી મારી સેકન્ડરીમાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે એ પ્રાઇમરી કરતા 30 ડિગ્રી લેગ કરતો હશે. હવે આવે એના ફેઝર ડાયાગ્રામની વાત. તો સૌથી પહેલા D છે એટલે હું ડેલ્ટા બનાવી લઈશ અને આનો એક રેફરન્સ સેટ કરીશ જેથી ખ્યાલ રહે. આપણને ખબર છે કે હું ઇનપુટ હંમેશા 1 નંબરના ટર્મિનલ ઉપરથી જ આપવાનો છું. A2 A1, અહીંયા આપણે લખીશું B2 B1 અને અહીંયા લખીશું C2 C1 એટલે કે 1 નંબરના ટર્મિનલ ઉપરથી જ હંમેશા હું ઇનપુટ આપવાનો છું. અને એટલા માટે અહીંયા મારો રેફરન્સ આવશે A1, નંબર હંમેશા ક્લોકવાઇઝ, B1 અને C1 ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે એટલે અહીંયા આવશે આ એરો ઇન્ડિકેટ કરે કે ક્યાંથી તમે ઇનપુટ આપવાના છો. તો આ A1 ઉપર એરો છે, C1 ઉપર એરો છે અને B1 ઉપર એરો છે. બાકીના જે ટર્મિનલ બચ્યા એ થશે તમારા A1 એટલે અહીંયા થઈ જશે A2, આ B1 છે એટલે અહીંયા થઈ જશે B2 અને આ C1 છે એટલે અહીંયા થઈ જશે C2. તો આ નંબર ઉપરથી તમે શું કરવાના છો? ઇનપુટ આપવાના છો અને કનેક્શન આવી રીતે કરશો તો ડેલ્ટા ડાયાગ્રામ બની જશે. તો ડેલ્ટા ડાયાગ્રામ માટે કનેક્શન કઈ રીતે કરવો પડશે? અહીંયા C1 છે તો A1 ને C1 સાથે કનેક્ટ કરી દો. સોરી, આ C1 છે એટલે અહીંયા બનશે તમારું C2. સોરી, C1 છે તો C2. તો પહેલા A2 ને કનેક્ટ કરીએ B1 સાથે એટલે તમારો A2 કનેક્ટ થશે B1 સાથે, તમારો B2 કનેક્ટ થશે C1 સાથે એટલે કે B2 કનેક્ટ થશે C1 સાથે અને C2 કનેક્ટ થશે A1 સાથે. તો C2 ને હું કનેક્ટ કરી દઈશ A1 સાથે. એટલે આ બની ગયું મારું પહેલું ડેલ્ટા કનેક્શનનો વાઇન્ડિંગ ડાયાગ્રામ, જ્યાં હું ઇનપુટ સપ્લાય અહીંયાથી આપીશ, ડેલ્ટા કનેક્શન પ્રમાણે સપ્લાય મળીને અહીંયા વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. હવે આ સ્ટારનું કનેક્શન કરવાનું છે તો સ્ટારનું કનેક્શન કેટલા ડિગ્રી ઉપર થવું જોઈએ? 30 ડિગ્રી ઉપર. એટલે અહીંયા જે ફેઝ શિફ્ટ આવે એને મારે આ જે છે આ હવે સ્ટાર કનેક્શન મારે કેવું બનાવવું પડશે? તો કે આ ઊભી લાઈન આ રીતે આવે. રેગ્યુલરમાં કેવી છે? સ્ટ્રેટ. અહીંયાથી મેં એને કેટલા ડિગ્રી પર ટર્ન કરી? 30 ડિગ્રી ઉપર. મારે બનાવવાનું શું છે? સ્ટાર. તો જો એક કનેક્શન અહીંયા હોય તો અહીંયાથી 120 ડિગ્રી એ એક આ અને 120 ડિગ્રી એ એક આ. આવી રીતે મારા કનેક્શન બનશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આવે કે તમને નંબરિંગ આપવાના છે. તો આપણે નંબરિંગ કઈ રીતે આપશું? તો નંબરિંગમાં ડાયરેક્ટ આને પેરેલલ જે લાઈન હોય એ પ્રમાણે નંબર આપતા જશું. તો અહીંયા નંબર આ પેરેલલ લાઈનને પેરેલલ લાઈન કઈ છે? આ પેરેલલ લાઈન છે એટલે અહીંયા શું આવશે? તો કે A1, અહીંયા શું આવશે? A2. B1 અને B2 આ પેરેલલ લાઈન કોને છે? અહીંયા છે એટલે આ નંબર શું આવશે? B2 અને અહીંયા શું આવશે? B1. એવી રીતે આ પેરેલલ લાઈન કોને છે? આને. કઈ છે? તો અહીંયા શું આવશે? C2 અને અહીંયા શું આવશે? C1. આ રીતે કનેક્શન કરવામાં એક પ્રોબ્લેમ આપણને થવાનો છે. શું પ્રોબ્લેમ થશે? તો કે આપણે આઉટપુટ ક્યાંથી લેવો પડશે? B2, C2 અને A2 માંથી આઉટપુટ લેવો પડે. શેમાંથી આઉટપુટ લેવો પડે આપણે? B2, C2 અને A2 માંથી. તો
અહીંયાથી આઉટપુટ આપણે લેતા હોય તો કોઈ વાંધો જ નથી. શેમાંથી લેશું? A2 B2 અને C2 માંથી આપણે આઉટપુટ લઈ લઈએ અને કનેક્ટ કોને કરી દેશું? તો કે A1 B1 અને C1 ને કનેક્ટ કરીને અહીંયાથી શું લઈ લઈએ? ન્યુટ્રલ. એટલે આ થઈ જશે મારો કનેક્શન ડાયાગ્રામ. કોના માટે? ડેલ્ટા સ્ટારમાં dy1 મારે જો વાઇન્ડિંગ જોતું હોય V1 કનેક્શન કે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ હોય? તો કે 30 ડિગ્રીનો. તો હું આવી રીતે કનેક્શન કરી શકું કે જેની અંદર મને કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળશે? 30 ડિગ્રીનો. પણ જો તમે ધ્યાનથી જુઓ તો પ્રોબ્લેમ શું થાય છે કે આ જે તમારો આ અને અહીંયા તમારો A1 છે ને અહીંયા શું આવે છે? C2. આપણે તો અહીંયા શું જોઈએ? A1 અથવા A2 જોઈએ તો આપણે કહી શકીએ કે મારી ફેઝ શિફ્ટ એક્ઝેક્ટ 30 ડિગ્રી થાય છે. તો આમાં આપણે રિવર્સ કનેક્શન કરવા ટ્રાય કરશું. આ રીતે પણ ચાલે, આ રીતે પણ ચાલે, પણ હવે અત્યારે હું શું કરી રહ્યો છું? રિવર્સ કનેક્શન કરી રહ્યો છું. કઈ રીતે? ધ્યાનથી સમજો. હું આ કનેક્શન એઝ ઇટ ઇઝ રાખું છું, એટલે કે અહીંયા લખી દઈશ, કારણ કે મારો આઉટપુટ પણ ફિક્સ કરેલો છે કે હું આઉટપુટ ક્યાંથી લેવાનો છું? 1 નંબરના ટર્મિનલ ઉપરથી. એટલે અહીંયા હું લખી દઉં છું, આ આપણે સ્મોલ આવે મારે દર વખતે ભૂલ એક થઈ જાય છે. આ બી અને આ આવે સ્મોલ એ સેકન્ડરી માટે. અહીંયા હું લખી દઉં છું સ્મોલ A1, અહીંયા લખી દઉં છું આ A1 છે, અહીંયા લખી દઉં છું B1 અને અહીંયા લખી દઉં છું C1. અંદરના ટર્મિનલ કયા શોર્ટ કરવાના છે? તો કે A2 B2 અને C2. અહીંયા એક આપણે ડાયાગ્રામ બનાવી લઈએ. આ આપણે ક્યારની વાત કરી રહ્યા છે? જ્યારે મારે શું જોઈએ છે કે મારે કનેક્શન હંમેશા 1 નંબરના ટર્મિનલ ઉપરથી જ આઉટ કરવા છે, ત્યારની વાત કરું છું. કે તો મારે કયા ટર્મિનલ શોર્ટ કરવા પડશે? A2 B2 અને C2 ને હું શોર્ટ કરી દઉં અને આ થઈ જશે તમારો ન્યુટ્રલ. આ બંને વચ્ચે આપણે એક લાઈન ડ્રો કરી દઈએ જેથી ખ્યાલ આવે કે આ અલગ છે. ઓકે, હવે હું શું કરીશ તો કે મારે આ ડાયાગ્રામ મોડિફાઈ કરવો પડશે. પ્રાઇમરી હું મોડિફાઈ કરું જેથી કરીને શું થાય? મને એવું કનેક્શન મળે કે જેનાથી મને 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ પણ મળે અને મારે બંને સાઈડ આઉટપુટ ક્યાંથી લેવાના થાય? A1 B1 અને C1 માંથી. એટલે અહીંયા કેપિટલમાં તો પાછા આપણે લખી જ દઈએ A2 A1 B2 B1 અને C2 C1. તો હવે આપણે જોઈએ કઈ રીતે કરી શકીએ. તો આના ઉપરથી હું અહીંયા ફેઝ ડાયાગ્રામ લખું. ઓકે, હવે આ ફેઝ ડાયાગ્રામમાં મને કઈ વેલ્યુ દેખાડે છે? તો કે મને એવું દેખાડે છે કે આ A1 A2 કોને પેરેલલ છે? આ લાઈન. એટલે હું અહીંયા શું લખી દઈશ? કેપિટલ A1 અને નીચે શું લખી દઈશ? કેપિટલ A2. A1 માંથી જ કનેક્શન લેવાના છે એટલે એરો અહીંયા. સ્ટ્રેટ લાઈન આ કઈ છે? C1 C2. આને પેરેલલ લાઈન કઈ છે? અહીંયા આ. એટલે અહીંયા હું શું લખીશ? સેમ જે અહીંયા લખેલું છે એ અહીંયા C1 અને અહીંયા શું લખીશ? C2. એટલે આમાં એરો ક્યાં આવશે? તો કે C1 ની બાજુ આવશે, એટલે કે અહીંયા એરો આવશે. અહીંયા એરો ક્યાં હતો? આ બાજુ. અહીંયા એરો ક્યાં આવ્યો? આ બાજુ આવ્યો. હવે શું થશે તો કે મારો કયો એંગલ બાકીનો? આ બાજુ વાળો. એટલે અહીંયા કયો છે? B1 B2. તો અહીંયા શું આવશે? B1. અહીંયા શું આવશે? B2. તો આ B1 છે તમારો આઉટપુટ ઇનપુટ ટર્મિનલ, કેપિટલ આવશે બંને. તો હવે મારો ફેઝર ડાયાગ્રામ, એટલે જો હું આ રીતે કનેક્શન કરું તો મને એક્ઝેક્ટ કેવો વેક્ટર ડાયાગ્રામ મળે જે મારે જોઈએ છે. કારણ કે આ ટાઈપના કનેક્શન કરવાથી પ્રોબ્લેમ શું થતો હતો? આમાં પણ હું 1 નંબર ઇનપુટ તરીકે લેતો હતો, પણ મારો જે વેક્ટર ડાયાગ્રામ આવતો હતો એ કેટલા ડિગ્રી પર આવતો હતો? છેક અહીંયાથી 5 એટલે 150 ડિગ્રી ઉપર આવતો હતો. જ્યારે મારે કેટલા ડિગ્રી ઉપર જોઈએ છે? 30 ડિગ્રી ઉપર. એટલે જો મારે અહીંયા લાવવું હોય A1 ને તો મારે કનેક્શનમાં શું ચેન્જ કરવા પડે?
આ ચેન્જ કરવા પડે. એટલે હવે હું શું કરીશ, A1 ને કોની સાથે કનેક્ટ કરીશ, તો B2 સાથે. એટલે આ જે મારું A1 છે એ ક્યાં કનેક્ટ થશે, તો કે B2 સાથે. B1 ક્યાં કનેક્ટ થશે, C2 સાથે, તો B1 કનેક્ટ થશે C2 સાથે. અને C1 ક્યાં કનેક્ટ થશે, E2 સાથે. અને અહીંયા શું આવી જશે, ઇનપુટ. તો હું અહીંયાથી ઇનપુટ આપીશ અને અહીંયાથી આઉટપુટ લઈશ ત્યારે મને એક્ઝેક્ટ કેટલા ડિગ્રીનો ડિફરન્સ મળશે, 30 ડિગ્રીનો ડિફરન્સ મળશે. તો વેક્ટર ડાયાગ્રામમાં પણ તમારે સાચા થવું હોય, તમારે કનેક્શન ડાયાગ્રામમાં પણ સાચા થતું હોય, તો પહેલા તમને આ રીતે એક ડાયાગ્રામ બનાવતા આવડવું જોઈએ. આના ઉપરથી તમે કનેક્શન કરી શકો. આ કનેક્શન સાચા જ હતા. ક્યારે, જ્યારે મારે આઉટપુટ ક્યાંથી લેવાનો હોત, 2 નંબર ઉપરથી લેવાનો હોત, તો આ કનેક્શન ડાયાગ્રામ સાચો જ છે. પણ મારી રિક્વાયરમેન્ટ કેવી છે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં શું ચાલી રહ્યું છે કે ઇનપુટમાં પણ 1 નંબર ઉપર ઇનપુટ અને અહીંયા સેકન્ડરીમાં 1 નંબર ઉપરથી આઉટપુટ લેવાનું. તો મારે ડાયાગ્રામમાં આ રીતે મોડિફિકેશન કરવું પડે અને મોડિફિકેશન પ્રમાણે મારે આ રીતે કનેક્શન કરવા પડે. તો આ બંને કેસ સાચા છે. બંને કેસમાં મને શું મળે છે, 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ. પણ અહીંયા આ જે ફેઝ શિફ્ટ છે એ કેટલા ડિગ્રીની થઈ જાય છે, 150. ડાયાગ્રામ અને કનેક્શન આ પણ સાચા છે, પણ આમાં ફેઝ શિફ્ટ જે છે એ કેટલા ડિગ્રીની મળી જાય છે, 150. મારે તો કેટલા ડિગ્રીની જોઈએ છે, 30 ડિગ્રીની. એટલા માટે કનેક્શન મેં કઈ રીતે કર્યા છે, ઊંધેથી કર્યા છે, જેથી કરીને મારા ડાયાગ્રામ સાચા પણ પડે અને એના પ્રમાણે કનેક્શન પણ મારું કેવું પડે, સાચું પડે. તો આ વિડીયો થોડોક લાંબો હશે અને સ્લાઇડ કદાચ તમને કન્ફ્યુઝન થશે પહેલી વારમાં, કારણ કે આપણે જે સ્ટાન્ડર્ડ રીત બનાવી છે પેરેલલ કમ્પેર કરીને, એની અંદર શું પ્રોબ્લેમ થયો અને પ્રોબ્લેમ કઈ રીતે રેક્ટિફાઈ કર્યો એ આપણે જોયું છે. એટલે કદાચ તમારે 2 વખત વિડીયો જોવો પડે, પણ આઈ હોપ કે એકવાર જોશો પછી તમને ડાયાગ્રામ બનાવવામાં કોઈ વાર ભૂલ આવશે નહીં. તો હોપ કે આ વિડીયો તમે 2 વખત જોજો અને નોટ્સ બનાવજો, તો તમે પ્રોપરલી ડાયાગ્રામ ડ્રો કરી શકશો. થેન્ક યુ સો મચ.